પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે। જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયતો છે, ફક્ત 42,000ની વસ્તી આખા તાલુકાની। અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ, મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે। 4 વર્ષમાં એક પણ વર્ષ 60-40 નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં। આખો ટોટલ કરીએ તો 4 વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો। અને એ પૈકી આખો લેબર ને મટીરિયલનો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી, 78% રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી।